हेलो मित्रों, मारा यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज अत्यार सुधी આપણે समांतर श्रेणी विषे बात કરી રહ્યા હતા। તેમાં પદ કેટલા હોય એ શોધવા માટેનું સૂત્ર જોઈને એના ઉપરથી એક્ઝામ્પલ જોયા હતા। હવે આપણે समांतर શ્રેણીમાં પ્રથમ n પદોનો સરવાળો માટેના સૂત્ર તેમજ એના ઉપરથી દાખલા વિશે આપણે વાત કરીશું। तो समांतर श्रेणी में આપણે n पदों सरवाळो विषे बात करिए तो एनु सूत्र S बराबर n/2 कौंसनी अंदर 2a प्लस कौंसनी अंदर n-1 कौंस पूरो इंटू d। आ सूत्र समांतर श्रेणीना n पदों सरवाळा माटेनुं सूत्र छे। जो समांतर श्रेणी में कुल संख्या n होय, कुल संख्या एटले के अंतिम पद आपण जोड़े होय तेना उपरथी अंतिम पद बराबर ए n बराबर l लई शकाय छे। એટલે सूत्र કંઈક આ રીતનું બને n/2 અને a પ્લસ l। आ सूत्र क्यारे उपयोग करी शकाय? ज्यारे कुल संख्या आपेल होय त्यारे कि भाई 1000 नो सरवाळो शोधो, 100 संख्यानो सरवाळो शोधो, 20 संख्यानो सरवाळो शोधो, त्यारे आपणे आ सूत्रनो उपयोग करी शकीए छीए। चलो तो मानी लो આપણે એક એક્ઝામ્પલ જોઈએ જેના ઉપરથી આપણે વધારે ખ્યાલ આવે કે કેવી રીતે એક્ઝામ્પલની અંદર આપણે સૂત્રનો ઉપયોગ કરીશું અને સૂત્રના મદદથી આપણને જવાબ મેળવીશું। એક એક્ઝામ્પલ છે કે ભાઈ શ્રેણીમાં 8, 3, -2 ના પ્રથમ 22 પદોનો सरवाळो शोधो। प्रथम 22 पदों सरवाळो शोधवानो छे। तो सौ प्रथम आपणे सूत्र मूकी दीए Sn बराबर n/2 कौंसनी अंदर 2a प्लस n-1 इंटू d कौंस पूर्ण। आ आपणुं सूत्र छे। हवे आ सूत्रनी अंदर आपणे जे किंमतो छे ए पहेला शोधी लीए। सौ प्रथम ए एटले आपणे ख्याल छे प्रथम पद केटलुं छे 8, डी एटले शुं सेकंड पद अने प्रथम पदने बाद करी नाखीए तो आपणे जवाब मळे। शुं मळशे? -5। केटला पदो कीधा छे? n। तो n नी किंमत शुं थशे? 22 पदों बात करवानी छे। चलो हवे किंमतो मळी गई। हवे आ किंमतो आपणे समीकरणना अंदर मूकी दीए अथवा सूत्रनी अंदर मूकी दीए। तो S22 बराबर n एटले के 22/2 2a एटले के 8 प्लस 22 - 1 डी एटले के शुं लखीशुं? तफावत केटलो? -5 कौंस पूर्ण। चलो आवडाड़ी शकीए छे 22 11। चलो 8 2 16 22 मांथी 22 मांथी 1 जाए एटले 21 21 × 5 करीए तो आपणे जवाब मळशे -105। आपणे आ जवाब मळशे। अरे आनुं सादुं रूप आपीए तो आपणे जवाब मळशे -900
79 આપણને જવાબ મળે છે. તો 22 પ્રથમ 22 પદોનો સરવાળો 979 થશે. ચલો બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવે અલગ અલગ રીતનો. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો શ્રેણીનું 20મું પદ શોધો. જો અહીં એક્ઝામ્પલની વાત કરીએ તો સમાંતર શ્રેણીમાં પ્રથમ 14 પદોનો સરવાળો આપેલો છે. સરવાળો આપેલો છે કેટલો? 1050 અને તેનું પ્રથમ પદ આપી દીધું છે. પ્રથમ પદ એટલે કે શરૂઆત ક્યાંથી થાય છે? 10 છે. તો શ્રેણીનું 20મું પદ શોધો. 20મું પદ શોધો. જો આમાં સરવાળો આપી દીધેલો છે, પદ શોધવા કીધું છે. ચલો તો અહીં આપણને SN એટલે કે S14 બરાબર 1050 આપી દીધેલા છે ઓલરેડી. N બરાબર કેટલા? 14 પદો કીધા છે એટલે આપણે લખશું 14 પદો. A બરાબર કેટલા? 10. ઓકે, તો આની મદદથી આપણે 20મું પદ શોધવાનું છે કે 20મું પદ કયું બનશે. તો સૂત્ર શું છે? SN બરાબર n/2 બ્રેકેટની અંદર 2a પ્લસ n-1 ઇન્ટુ d. આવું આપણા જોડે સૂત્ર છે. ચલો કિંમતો મૂકતા જઈએ ને સોલ્યુશન લાતા જઈએ. તો 1050 બરાબર n/2 એટલે કે 14/2 2 × 10 14 - 1 d આપણને ખ્યાલ નથી એટલે mનો m. ચલો આ ઉડાડી દઈએ તો કેટલા થઈ જશે? 7. આ 10 × 20 14માંથી 1 જાય 13d અને 1050 તો ખરા જ. ચલો હવે આ અંદર ગુણી નાખું તો કેટલા થઈ જશે? 7 × 14 140 અને 13 × 7 = 91 d અને 1050 તો ખરા જ. ચલો આગળ હવે આનું સાદુરૂપ આપીએ તો આ બંને આ બાજુ લઈ લઈએ તો શું થઈ જશે? આ કિંમતને આ બાજુ લઈ લેશે માઇનસ થઈ જશે. એ બંનેનું માઇનસ કરું તો 910 મળે છે બરાબર 91 d. તો d બરાબર 910/91. 91 જતા રહેશે 10. તો d બરાબર શું જવાબ મળશે? 10 જવાબ મળશે. ચલો તો આપણે d મળી ગયો. આપણે શોધવાનું શું છે? 20મું પદ. તો પદ માટે આપણે કયું સૂત્રનો ઉપયોગ કરીશું? તો અગાઉ આપણે જોઈ ગયા હતા કે પદ માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરતા હોય છીએ. તો n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d આ આપણો ઉપયોગ કરતા હોય છે. કયું પદ શોધવાનું છે? 20મું પદ શોધવાનું છે. ચલો a એટલે કે 10, n એટલે કે 20 - 1, d પર કેટલા મળે છે? આપણને 10 મળે છે. 10 19
ગુણ્યા 10 એટલે 190 અને 190 એટલે 18 200 એટલે એનો મતલબ એવું થયો કે 20મું પદ આપણને 200 મળે છે. આપણે સૌપ્રથમ શું કર્યું આની અંદર? સૌપ્રથમ આપણે શું કર્યું કે ભાઈ પદોનો સરવાળો આપેલો હતો, એના ઉપરથી 20મું પદ કયું છે તે શોધવાનું હતું. આપણે સૌપ્રથમ સરવાળા ઉપરથી તફાવત શોધી લીધો. તફાવત મળી ગયા પછી ફરી આપણે પદવાળું સૂત્ર મૂકી એની અંદર કિંમતો મૂકી અને આપણે પદ શોધી નાખ્યું. વધુ એક એક્ઝામ્પલ જોઈએ, આપણે વધારે ખ્યાલ આવે. જો nમું પદ એ n બરાબર 3 વત્તા 2n આપેલ છે હોવાથી તો સંખ્યાઓની આ યાદીમાં પ્રથમ 24 પદોનો સરવાળો 24 પદોનો સરવાળો શોધવાનો છે. પ્રથમ 24 પદોનો સરવાળો શોધવાનો છે. તો અહીં જુઓ, અહીં આપણને n બરાબર 3 વત્તા 2n આપેલ છે. તો પહેલાં તો આપણે શ્રેણી હોવી જોઈએ આપણા જોડે. શ્રેણી ક્યાંથી શરૂઆત થાય છે, પ્રથમ પદ કયું છે, તફાવત કેટલો મળે છે એ પહેલાં શોધવું પડે. તો જ આપણે અહીં સૂત્રની અંદર મૂકી શકીએ અને 24 પદોનો સરવાળો શોધી શકીએ. તો અહીં બિલકુલ સરળ છે. જો માની લો A1ની વાત કરીએ, તેની જગ્યાએ 1 મૂક્યો તો અહીં શું કરી દેવાનું? 3 વત્તા એની જગ્યાએ શું કરી દેવાનું? 1 મૂકી દેવાનું એટલે જવાબ મળી જશે 5. એટલે આપણે ઓટોમેટિક પ્રથમ પદ આપણને મળી ગયું. એવી રીતે A2ની વાત કરીએ, 3 વત્તા 2 કૌંસની અંદર 2 2 2 4 4 ને 3 7, તો બીજું પદ પણ મળી ગયું. એવી રીતે ત્રીજા પદની વાત કરું તો 3 વત્તા 2 કૌંસની અંદર 3 3 દુ 6 6 ને 3 9. એમ આપણને અહીં જુઓ શ્રેણી મળી ગઈ. શ્રેણીમાં કઈ શ્રેણીની કિંમત કઈ થઈ? તો 5 7 9 પછી આગળ એની 4 એ રીતે શોધતા જઈએ 11 એમ મળતી જાય. એવા આપણે કેટલા 24 પદ સરવાળો શોધવાનો છે. તો એ બરાબર આપણને શું મળી ગયું? 5. ડી બરાબર શું થશે? બીજું પદ ને પ્રથમ પદ બાદ કરી એટલે આપણને જવાબ મળે. શું મળશે જોઈ લઈએ, 1 મિનિટ. 5 શું વધે? 2 આપણને જવાબ મળશે. એટલે કે ડી સામાન્ય તફાવત ડી પણ મળી ગયું. કેટલા પદો માટે? તો n બરાબર 24 પદો માટેની વાત ચાલે છે તો એ પણ થઈ ગયું. સૂત્ર શું છે? તો Sn બરાબર n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1 ઇન્ટુ ડી કૌંસ પૂરો. આવું આપણા જોડે સૂત્ર છે. ચલો, કેટલા 24 પદ માટે શોધવાનું છે તો 24/2 2 કૌંસની અંદર 5 n 24 ઓછા 1 ડી કેટલા? 2. એ પણ આપણને કિંમત મળી ગયેલ છે. ચલો, 12 દુ 24, 12 5 10, 24માંથી 1 23, બરાબર? 23 ગુણ્યા 2. હજી સાદુરૂપ આપતા જઈએ તો 12 10 23 દુ 46. ચલો, 12 10 કેટલા થઈ જાય? 56. 12 ગુણ્યા 56 કરું તો મને 672 મળે. તો 24 પદોનો સરવાળો 672 થાય. તો આવી રીતે તમે દાખલો ગણી શકો છો.
તો સરવાળા માટે કોઈપણ સમાંતર શ્રેણીની અંદર તમે પહેલાં શું કરી દેવાનું, સૌપ્રથમ કિંમતો આપણે જોઈ લેવાની, કઈ કઈ કિંમતો આપેલી છે એ કિંમતો પછી સૂત્રની અંદર મૂકી ગમે તે એક કિંમત તારવવાની થાય અને આ રીતે સરળતાથી તમે સમાંતર શ્રેણી ગણી શકો છો. હવે આના પછીનું ચેપ્ટર આપણે આંકડાશાસ્ત્ર વિશે બનાવીશું, જેની અંદર આંકડાશાસ્ત્રની અંદર આપણને કોઈ મૂંઝવણ હોય તો એ ક્લિયર થઈ જાય. આની અંદર આપણને કોઈ મૂંઝવણ હતી તો એ ક્લિયર થઈ હશે એવું હું માનું છું. અને જો તમને મારા ભણાવવાની પદ્ધતિ, મારી બેઝિકતા સાથે જે પદ્ધતિ છે જે તમને ગમતી હોય તો વધારે ને વધારે આવા વિદ્યાર્થીઓ જે બેઝિક સાથે શીખવા માગતા હોય તો વધારે ને વધારે આ તમે શેર કરો અને કમેન્ટની અંદર પણ તમે જણાવી શકો છો કે જે પણ તમારે ચેપ્ટર વિશે ડાઉટ છે તો એ ચેપ્ટરનો આપણે વિડીયો બનાવીને મૂકીશું, પણ કમેન્ટની અંદર તમારે જરૂરથી જણાવવું પડશે અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ તો કરતા રહો. થેન્ક યુ સો મચ.